ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભૂંગળા બટેટા. ભૂંગળા બટેટાનું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે. તો આપણે તીખા ચટપટા અને મોઢામાં પાણી આવી જાય તેવા ભૂંગળા બટેટા બનાવીશું. ભૂંગળા બટેટા ભાવનગર અને ધોરાજીના ખૂબ જ ફેમસ છે. મેં અહીં નાની સાઈઝના બટેટા લીધેલા છે, તેને મેં બાફી લીધેલા છે અને અહીં ભૂંગળા લીધેલા છે. 15 થી 20 કળી લસણની લીધેલી છે, કાશ્મીરી લાલ મરચું લીધેલું છે, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. તો સૌ પ્રથમ આપણે લસણની પેસ્ટ બનાવી લઈશું. મેં અહીં મિક્સર જાર લીધેલી છે. સૌપ્રથમ આપણે તેમાં ફોલેલું લસણ એડ કરી દઈશું. લસણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધઘટ કરી શકો છો. તમારે કેટલી ક્વોન્ટિટી ભૂંગળા બટેટા બનાવી છે તે પ્રમાણે તમે લસણ એડ કરી શકો છો. આપણે લાલ મરચું એડ કરીશું. 3 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. જો તમે તીખું ખાતા હોય તો તમે તીખું મરચું પણ એડ કરી શકો છો. ત્યાર પછી આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું 1.5 ચમચી. ત્યાર પછી આપણે 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું અને આપણે થોડું પાણી એડ કરી અને પછી તેની પેસ્ટ બનાવી લઈશું. આપણી લસણની પેસ્ટ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. આ લસણની પેસ્ટ બનાવતી વખતે આપણે પાણી નાખવાથી જ્યારે આપણે તે તેલમાં એડ કરશું ત્યારે લસણ બળી નથી જતું, એટલા માટે આપણે થોડું પાણી એડ કરેલું છે. હવે આપણે બટેટાનો વઘાર કરીશું. સૌપ્રથમ મેં અહીં એક પેન લીધેલું છે, તેમાં આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ થોડું આવી જાય એટલે આપણે તેમાં બટેટા એડ કરીશું. આપણે બટેટાને થોડીવાર માટે સાંતળી લેવાના છે, જેથી બટેટા એકદમ સરસ ક્રિસ્પી બને. ગેસની ફ્લેમ આપણે થોડી મીડિયમ રાખીશું અને બધા બટેટા 5 થી 7 મિનિટ માટે ચડવા દઈશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું. મેં અહીં મીડિયમ સાઇઝના બટેટા લીધેલા છે. જો તમારી પાસે મોટી સાઇઝના બટેટા હોય તો તમે તેના પીસ કરીને પણ લઈ શકો છો. હવે આપણે બટેટાને કાઢી લઈશું. અને ત્યાર પછી આપણે હવે તેનો વઘાર કરી લઈશું. નાના બાળકોથી માંડી મોટાને બધાને ભૂંગળા બટેટા ખૂબ જ પસંદ હોય છે. આ જ પેનમાં આપણે 1 થી 2 ચમચી વધારે તેલ એડ કરી અને આપણે જે લસણની પેસ્ટ બનાવેલી છે તે આપણે એડ કરી દઈશું. એકદમ આપણે મીડિયમ ફ્લેમ ઉપર બનાવીશું, જેથી આપણું લસણ બળી ન જાય. તમે આમાં જેટલી તીખાશ કરવી હોય, મસાલો જેટલો કરવો હોય એ બધો તમે તમારા સ્વાદ પ્રમાણે કરી શકો છો. ભૂંગળા બટેટામાં આપણે તેલ થોડું આગળ પડતું લેવાનું રહેશે. અહીં આપણે 2 નાની સાઈઝના બાફેલા બટેટા એડ કરીશું, જેથી એકદમ સરસ લસણની ગ્રેવી છે એ ભૂંગળામાં ચોંટી જાય. આપણે થોડું મિક્સર જારમાં જે લસણની ચટણી હતી તેમાં થોડું પાણી નાખી અને આપણે થોડું એડ કરી દીધું છે, જેથી આ થોડી ગ્રેવી ઢીલી બની જાય અને એકદમ સરસ બટેટામાં કોટ થઈ જાય. અહીં આપણે 2 બાફેલા બટેટા મેશ કરીને નાખેલા છે, તે પણ સરસ બટેટામાં કોટ થઈ જાય.
આપણે સ્વાદ પ્રમાણે હજી થોડું મીઠું એડ કરીશું. તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ચડવા દઈશું. આપણે હવે બધા બટેટા તેમાં એડ કરતા જઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું. એકદમ સરસ તીખા ચટપટા અને જોતા જ મોંમાં પાણી આવી જાય એવા ટેસ્ટી ભૂંગળા બટેટા આપણે બનાવીશું. હજી આપણે થોડું પાણી નાખી અને 4 થી 5 મિનિટ માટે બટેટાને કૂક કરી દઈશું. હવે આપણે બટેટામાં અડધા લીંબુનો રસ ઉમેરીશું, જેથી એકદમ તીખો અને ખાટો સ્વાદ સરસ આવી જાય. તમે જોઈ શકો છો બટેટામાં જે મસાલો કરેલો હતો તે એકદમ સરસ કોટ થઈ ગયો છે. હવે આપણે ભૂંગળાને પણ તળી લઈશું. મેં અહીં એક પેનમાં તેલ ગરમ કરવા રાખી દીધેલું છે. હવે આપણે ભૂંગળાને તળી લઈશું. ભૂંગળા આપણે ફાસ્ટ ફ્લેમ ઉપર તળીશું, જેથી આપણા ભૂંગળા એકદમ સરસ તળાય. ભૂંગળા તમને કોઈ પણ કરિયાણાની દુકાન પર મળી જાય છે. તો તૈયાર છે આપણા તીખા ટેસ્ટી ચટપટા અને ભાવનગર અને ધોરાજીના પ્રખ્યાત લસણિયા ભૂંગળા બટેટા. જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા સરસ બનેલા છે. હવે આપણે એક પ્લેટને ગાર્નિશ કરીશું. અહીં એક પ્લેટમાં બટેટા લીધેલા છે, તેની ઉપર આપણે થોડી મસાલા સિંગ એડ કરીશું. તમે તમારા સ્વાદ પ્રમાણે બધી વસ્તુ એડ કરી શકો છો. હવે આપણે થોડી તેની ઉપર ઝીણી સેવ એડ કરી દઈશું. જો તમને આમાં તીખી મીઠી ચટણી પસંદ હોય તો તમે તે પણ એડ કરી શકો છો. ત્યાર પછી આપણે થોડી ધાણા ભાજી એડ કરીશું. તો તૈયાર છે આપણા લસણિયા ભૂંગળા બટેટા. તમને જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો તમે તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. નવી નવી વાનગીઓને જોવા નૈનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરો.